પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે, એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી. ને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા, આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે? કેમ બોલતા નથી? સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે. જ્યારે આપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવી દીધું છે, જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ, અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ, ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો, ત્યારે તમારા જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કૌભાંડ અને મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે, એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો? સાથે સાથે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે. આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે, આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક